પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ તાજેતરમાં જૂનાગઢથી દેલવાડા જતી ટ્રેનમાં સફર કરી હતી। આ પ્રવાસ દરમિયાન તેઓ વિસાવદરથી ગીરના ગીચ જંગલોમાં મધ્યમાંથી પસાર થતી ટ્રેનમાં બેસીને તલાલા ખાતે પહોંચ્યા હતા। તો રેલવેની સફર પસંદ કરવા પાછળનું તેમનો ઉદ્દેશ્ય જણાવતા બાપુએ જણાવ્યું હતું કે તેઓ સૌને રૂબરૂ મળવા માંગતા હતા, જેથી તેમણે ટ્રેનમાં મુસાફરી કરી તો તલાલાથી તેઓ સોમનાથ જવા રવાના થશે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હાજી બાપુ, આજે ટ્રેનની સફર કરી છે, શું ખાસ કારણ હતું? ક્યાંથી શરૂઆત થઈ, ક્યાં જવાનું? અમારે સોમનાથ દર્શન કરવા જવું હતું અને વિસાવદરથી ટ્રેન જાય છે તલાલ સુધી। એમ થયું કે ટ્રેનમાં મુસાફરી કરી જેથી કરીને બધાનું મળી શકું, બધા મને મળી શકે, તો કોઈ હેતુ નથી। બાબુ, ટ્રેનમાં આવ્યા છો, કેવો આનંદ? આનંદ ને આપણો ટ્રેનમાં હવે જુઓ યાત્રા કરતા દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।